હરે કૃષ્ણ મહારાજની જય, સ્વામિનારાયણ ભગવાનની જય. પાંડવો ભગવાન કૃષ્ણ અંતર્ધ્યાન થયા, યદુવંશનો નાશ થયો. ત્યાર પછી પાંડવો પણ વ્યાસ ભગવાનની આજ્ઞા લઈ હસ્તિનાપુર રાજ્ય પરીક્ષિત રાજાને સોંપી રાજ્યાભિષેક કરી અને 5 પાંડવોને દ્રૌપદી હિમાલયમાં ચાલ્યા ગયા. ત્યાં એમનું ક્રમવાઇઝ મૃત્યુ થયું, શરીર છૂટી ગયા અને સ્વર્ગમાં ગયા. સ્વર્ગમાં એ લોકોની શું પ્રાપ્તિ થઈ એની કથા આપણે કહેવાય ગઈ. હવે પરીક્ષિત ગાદી આવ્યા છે. અભિમન્યુના પુત્ર પરીક્ષિત છે. અસુસ્થામાં એ પરીક્ષિતને મારી નાખવા માટે બ્રહ્માસ્ત્ર છોડેલું, અને એ બ્રહ્માસ્ત્રથી ભગવાને ગર્ભની અંદર નાનું એવું રૂપ લઈ અને પરીક્ષિતની રક્ષા કરી. પરિહિ રક્ષિત, પરિહિ એટલે ચારે બાજુ, રક્ષિત એટલે રક્ષા કરી, એટલે નામ પડ્યું પરીક્ષિત. એ પરીક્ષિત મહાસુરવીર હતા, દાનવીર હતા અને ધર્મવાન હતા. પોતાના પૂર્વજ પાંડવો એનો વારસો બરાબર નિભાવતા હતા. ગાદી આવ્યા પછી એમણે 3 મોટા અશ્વમેધ યજ્ઞ કર્યા ગંગા કિનારે. લખ્યું છે ભાગવતમાં કે પરીક્ષિતના યજ્ઞમાં સાક્ષાત મૂર્તિમાન સ્વર્ગમાંથી દેવો આવ્યા હતા, લખલૂટ સંપત્તિના દાન આપ્યા હતા. એ પરીક્ષિત રાજા અશ્વમેધ યજ્ઞ વખતે દિગ્વિજય કરવા નીકળેલા. દિગ્વિજય કરતા હતા એમાં એક ઘટના બને છે. જંગલમાં પોતે રથ લઈ અને જંગલને રસ્તેથી ચાલ્યા જતા હતા. એ વખતે એ જંગલની અંદર એણે એવી વાત સાંભળી કે હે મહારાજ પરીક્ષિત, તમારા રાજ્યમાં કળિયુગ આવી અને હજારો લોકોને દુઃખ આપે છે. પરીક્ષિતે કીધું મારા રાજ્યમાં કળિયુગ હોય નહીં, હું ધર્મવાન છું, અને જો કળિયુગ આવ્યો હોય તો એને શિક્ષા કરીશ અને મારા પૃથ્વી ઉપરથી એને કાઢી મૂકીશ. પણ હકીકતમાં ભગવાન કૃષ્ણ શરીર છોડીને ગોલોકમાં ગયા ત્યારથી કળિયુગ આ ધરતી ઉપર આવી ચૂક્યો હતો. પણ ક્યાંક દેખાતો હતો, ક્યાંક છુપાઈ જતો હતો, ક્યાંક જોવા મળતો હતો. એટલે પરીક્ષિત રાજાને થયું કળિયુગ આવે તો બહુ અનર્થ, માટે એને પકડું, સજા કરું. એ વનની અંદર જતા હતા, એવામાં એક બળદ, નિર્દોષ બળદ અને એક ગાય જંગલની અંદર કોઈ દિવ્ય આત્માઓ હશે, બે પરસ્પર સંવાદ કરતા હતા. ગાય પૃથ્વી માતા ગાયનું રૂપ લઈને અને બળદની પાસે પોતાનું દુઃખ રજૂ કરે છે. અને બળદ એ સાક્ષાત ધર્મ હતા. એના 3 પગ કોઈએ તોડી નાખ્યા હતા. એક પગ ઉપર માન એ બળદ લંગડાતો ધ્રુજતો ઊભો હતો. અને એક રાજા જેવો પુરુષ હાથમાં ભયંકર લાકડી લઈ, દંડ લઈ અને બળદને મારતો હતો. બળદ ભયંકર અવાજ સાથે રાડો પાડતો હતો, છતાંય પેલો પુરુષ બળદને મારતો હતો. આવું દ્રશ્ય જોયું એટલે પરીક્ષિત રાજા એને ક્રોધ થયો છે. પોતાનો રથ લઈને એ બાજુ ચલાવ્યા અને હાક મારી છે, ખબરદાર, કોણ છો? મારા રાજ્યમાં આવા નિર્દોષ પશુઓને મારનાર, તને છોડું નહીં. એમ કહીને ધનુષ ઉપર બાણ ચડાવ્યું. પરીક્ષિતે આમ નિશાન લીધું
ત્યાં પેલો રાજા જેવો પુરુષ રાજાનો વેશ અદ્રશ્ય કરી અને ભયંકર વિકરાળ કાળો પુરુષ ઉત્પન્ન થઈ ગયો અને દોડી મારી રક્ષા કરો, ત્રાહિમામ, હું શરણે છું, મને મારશો નહીં. પરીક્ષિતના પગમાં પડી ગયું. પરીક્ષિત કે તને છોડું નહીં. આ નિર્દોષ બળદને અને ગાયને તું મારે છે? તો કે હું તમારે શરણે છું. તમે શરણાગત વત્સલ છો. તમારા પૂર્વજો શરણે આવેલાને મારતા નહીં. ત્યારે પરીક્ષિતે કીધું, ભલે હું તને મારીશ નહીં, પણ તું છો કોણ? કે હું કળિયુગ છું. કળિયુગ? મારા રાજ્યમાં કળિયુગનો પ્રવેશ હું ઘણા દિવસથી શોધું છું. ચાલ્યો જા મારું રાજ્ય છોડી. મારા સીમાડાની અંદર તારો પ્રવેશ ન હોવો જોઈએ. ત્યારે કળિયુગ બોલ્યો કે આખી ધરતી ઉપર તમારું સામ્રાજ્ય છે, તો હું ક્યાં જાઉં? જ્યાં જાઓ ત્યાં તમે જ નજરે આવો છો. મને તમારો ભય છે. તમે શરણાગત વત્સલ છો, તો મને આ નિયમ પ્રમાણે દ્વાપર યુગ પૂર્ણ થયો અને ભગવાનના નિયમ પ્રમાણે કળિયુગ શરૂ થયો, એટલે મને આ રાજ્યમાં નિવાસ આપો. પરીક્ષિતે કળિયુગને કીધું, હું કહું એટલા સ્થાનમાં રહેજે. તો કે ભલે. 4 સ્થાન આપ્યા. યાદ રાખજો. જુગાર પહેલું, બીજું મદિરા દારૂ, ત્રીજું સ્ત્રીઓ, આ કળિયુગને રહેવાના સ્થાન છે. ચોથું હિંસા. આ 4 જગ્યાએ તું રહેજે, ત્યાં હું તને કંઈ નહીં કહું. કળિયુગ કે હજી એકાદો આપો. આ તો સીમિત જગ્યાઓ છે, હજી એક એવું આપો કાંઈક. ત્યારે પરીક્ષિતે કીધું કે જા સુવર્ણ સોનામાં ભણતું રહેજે. ભાગવતમાં લખ્યું છે, જુગારમાં અસત્ય રૂપે કળિયુગ પ્રવેશ કર્યો, મદિરામાં મદ અને અહંકાર રૂપે પ્રવેશ કરી ગયો, સ્ત્રીઓમાં કામ રૂપે પ્રવેશ કર્યો કળિયુગ, અને હિંસા દ્વારા રજોગુણ જે પ્રવર્તી જાય એ રૂપે કળિયુગ આવ્યો, અને સુવર્ણ દ્વારા વેર શત્રુતા એ રૂપે કળિયુગ વ્યાપક થવા માંડ્યું. પરીક્ષિતે શરણાગત જાણી અને કળિયુગને છોડી મૂક્યું. જન્મેજય રાજા શંકા કરે છે કે કળિયુગને મારી કેમ ન નાખ્યો? કારણ કે કળિયુગ તો દુઃખદાયક જ છે, એને જીવવા કેમ દીધું? તો કે એક તો શરણાગત ધર્મ, અને બીજું કળિયુગમાં પણ અમુક ગુણો હતા. કળિયુગમાં એક ગુણ, શું ગુણ હતા? કે કળિયુગમાં કાંઈ પણ પુણ્ય કર્મ કરે તો એ તરત જ ફળ આપે, અને કાંઈ પાપ કરે તો એ તરત ફળ ન આપે. આ કળિયુગનો ગુણ. તમે કાંઈક પુણ્ય કર્મ કરો તો તરત ફળદાયી, નાનું પુણ્ય હોય તો મોટું ફળ મળનારું થાય. આ કળિયુગમાં ગુણ છે. અને બીજું, કળિયુગ છે ને એ અજ્ઞાની માણસો અને પ્રમાદી માણસો એની સામે સુરવીર છે. કળિયુગ એને હેરાન કરે છે, પણ જ્ઞાની હોય એની સામે તો કળિયુગ ભયભીત થઈને ભાગે છે. એટલે પરીક્ષિત કે આ મારે કળિયુગનો કોઈ ભય છે ને. પરીક્ષિત મહાજ્ઞાની, મહાધ્યાની, ધ્યાની, અને પરીક્ષિતના રાજ્યમાં પણ પ્રજા એવી હતી. એટલે કે આ સીમિત સ્થાનો આપ્યા છે, નિયમ પ્રમાણે ભળે એમાં રહેતો. એટલે સમજુ માણસોએ આ 5 વસ્તુથી હંમેશા દૂર રહેવું જોઈએ. તો કળિયુગ તમારા હૃદયમાં ન આવે અને સાક્ષાત સતયુગનું વાતાવરણ રહે અને તમે મહાન બની શકો. જુગાર, મદિરા, સ્ત્રી, હિંસા અને સુવર્ણ. પણ કળિયુગ ગમે એમ તો
દુશ્મન પરીક્ષિતનો બની ગયો કે રાજાને જ લાગમાં લઉં અને એને જ મારું, કે રાજાને જ હું પકડમાં લઉં. હવે પરીક્ષિત આગળ ચાલતા જાય છે. એને એક મુગટ પહેરેલો સોનાનો, એ સોનાનો મુગટ ભીમસેન જરાસંધ રાજાને મારી અને એના ખજામાંથી લાવેલા, ખજાનામાંથી. એટલે આમ તો અન્યાયનું સુવર્ણ હતું અને કળિયુગને નિવાસ સોનામાં આપેલો. એટલે કળિયુગ પરીક્ષિત રાજાનો દોષ જોયા કરે કે કાંઈક જો એનો વાક કે ભૂલ થાય તો એનામાં પ્રવેશ કરી જાઉં અને પેલા રાજાને જ ઝપટમાં લઉં. અમુક વ્યક્તિઓને કોઈ દી ક્ષમા ન અપાય અને એ ક્ષમા આપો તો એ ફરી ફરીને બદલો લે. એ કાંઈ ઉપકાર યાદ ન રાખે. પરીક્ષિત મૃગયા કરવા વનમાં નીકળે છે. ધમ તાપ, તરસ લાગી છે, ભૂખ લાગી છે, પાણી વિના ટળવળે છે કે આજુબાજુમાં પાણી હોય તો પોતે ઘોડો દોડાવતા આગળ ગયા. એમાં એક આશ્રમ આવ્યો. આશ્રમમાં જેને જોયું ત્યાં સમીક ઋષિનો આશ્રમ. ઋષિ ધ્યાનમાં બેઠા હતા, સમાધિમાં હતા. પરીક્ષિતે જોયું કોઈ સન્માન થયું નહીં. કળિયુગને લાગ મળી ગયો અને સોનાના મુગટમાં પ્રવેશ કરી ગયો. પરીક્ષિતની બુદ્ધિ ફરી ગઈ. જે પરીક્ષિત ઋષિ મુનિઓનું સન્માન કરતા, આદર આપતા, એ પરીક્ષિત આજે ઋષિ મુનિઓનું અપમાન કરવા તૈયાર થઈ. પરીક્ષિતને વિચાર થયો કે આ દંભી ઋષિ પાખંડી સત્કાર તો કરતો નથી વાણીથી, પણ હું આવ્યો એટલે મને પાણી પાવું ન પડે, મારી સેવા ન કરવી પડે, એટલે પોતે આંખો બંધ કરી અને દંભથી ધ્યાનમાં બેસી ગયા. ક્રોધ થયો છે કે આ સાચો છે કે ખોટો છે. એટલે મરેલો એક સર્પ પડ્યો તો જંગલમાં, ત્યાંથી આ આશ્રમમાંથી ખૂણેથી ઉપાડી ધનુષની અણી ઉપર લઈ અને ઋષિના ગળામાં પહેરાવી દીધો. મરેલો ઝેરી સર્પ. ઋષિનું અપમાન કરી પરીક્ષિત તો ચાલ્યા ગયા તરસા. થોડી જ વારમાં ઋષિનો પુત્ર શૃંગી, તેજસ્વી તપસ્વી, પોતાના પિતાના ગળામાં સર્પ જોયો બીજા બાળકોના કહેવાથી અને દોડતો આવીને રડવા જ માંડ્યો છે. ભયંકર રુદન આક્રંદ. ઋષિ પુત્રનું રુદન સાંભળી જાગી ગયા. કેમ રડે છે? પિતાજી, તમારા ગળામાં જુઓ મરેલો સર્પ. એટલે એને તરત સર્પ ઉપાડીને ફેંકી દીધો કે આ કોણે મારા ગળામાં સર્પ નાખ્યો? હું તો સમાધિમાં, મને ખબર નહીં. પિતાજી, આ દેશનો રાજા પરીક્ષિત આવ્યો હતો, એને તમારું અપમાન કર્યું છે. અને એ જ વખતે કે હું એને જીવતો નહીં રહેવા દઉં રાજાને, એ ઋષિપુત્રે હાથમાં જળ લઈ અને શાપ આપ્યો કે જે રાજાએ મારા પિતાના ગળામાં મરેલો સર્પ નાખ્યો છે એને આજથી 7મે દિવસે મારો મોકલેલો ભયંકર ઝેરી તક્ષક નાગ આવી અને કરડશે અને 7મે દિવસે પરીક્ષિતનું મૃત્યુ થશે. જળ મૂકી દીધું. શાપ નિવારણ શક્ય નહોતું. એ ઋષિને જાણ થઈ કે મારા પુત્રે શાપ આપી દીધો. એટલે ઋષિ પોતાના પુત્રને ખીજાયા છે કે રાજા ઈશ્વર કહેવાય, રાજા દ્વારા પ્રજા અને રાજ્ય સુરક્ષિત છે અને એનો તે શાપ આપ્યો. આ તે ખોટું કર્યું છે. આ તે નાની ભૂલમાં મોટો એને દંડ આપ્યો છે, મૃત્યુ દંડ. રાજા વિના ચોર લૂંટારાઓ રાજ્યમાં વધી જાય, અનીતિ વધે, ભયંકર પ્રજાને રીબાવે. માટે જા આ પાપનું પ્રાયશ્ચિત કરી લે. 1 વર્ષ સુધી વનમાં તપ કરવા આવ્યો જાય. એ ઋષિ પુત્રે વનમાં જઈને તપ કર્યું. આ બાજુ સમીક ઋષિને એમ થયું કે મેં પરીક્ષિતને શાપ આપ્યો મારા પુત્રે, પણ પરીક્ષિતને ખબર નહીં હોય, એને જાણ નહીં હોય. અચાનક એનું મૃત્યુ 7મે દિવસે આવી જાય તો એને અગાઉ જાણ કરું
તો એ રાજ્યની વ્યવસ્થા કરી શકે, અને મૃત્યુ આવે છે તો પોતાની મુક્તિ માટે પણ કાંઈક મોક્ષ માટે પણ ઉપાય કરી શકે. એટલે બીજા ઋષિકુમારોને મોકલા, પણ એ પહેલા પરીક્ષિત રાજા ઋષિનું અપમાન કરી પોતાના મહેલમાં આવ્યા, મસ્તક ઉપરથી મુગટ ઉતાર્યો. જેવો મુગટ ઉતર્યો એટલે કળિયુગ સાથે ઉતરી ગયું અને ભયંકર પશ્ચાતાપ થયો છે. અરે આ મેં શું કર્યું? જે ઋષિના ચરણ અમે પૂજનારા અમારા પૂર્વજો પાંડવો, શ્રી કૃષ્ણ અમારા પ્રભુ, અને એનો વંશ વારસ, અને ઋષિના ગળામાં મરેલો સર્પ નાખ્યો. ધિક્કાર છે મને. હે પ્રભુ, હું તમને પ્રાર્થના કરું છું કે મને આનો એવો દંડ આપો કે મારી રાજ્ય, સમૃદ્ધિ, ખજાનો બધું બળીને ભસ્મ થઈ જાય, અને મને પણ એવો દંડ આપો કે કોઈ જન્મમાં હું ઋષિ કે સંતનું અપમાન ન કરું. આવું પરીક્ષિત પૂજા ભગવાનની મૂર્તિ સામે જઈને પ્રાર્થના કરવા માંડ્યા, રડવા માંડ્યા. અને એ જ વખતે ઋષિએ મોકેલા 2 ઋષિ કુમારો આવ્યા છે. સન્માન કર્યું, બેસાડ્યા. કેમ આવું થયું? કે તમે જેના ગળામાં મરેલો સર્પ નાખ્યો એ ઋષિના પુત્ર શૃંગીએ તમને શાપ આપ્યો છે કે આજથી 7મે દિવસે એનો મોકલેલો તક્ષક નાગ આવશે, જે નાગ મહાઝેરી દેવતાઈ નાગ છે. એ તમને કરડશે અને 7મે દિવસે તમારું મૃત્યુ થશે. એટલે પરીક્ષિતે એ ઋષિઓને પ્રણામ કર્યા કે બસ હું આ જ ઈચ્છતો હતો, હે પ્રભુ તમે મને દંડ આપી દીધો. મેં ઋષિનું અપમાન કર્યું છે, ભલે મને તક્ષક નાગ કરડી. ઉલટાની ઋષિઓને ભેટ આપી, એની પૂજા કરી કે હું ભગવાન પાસે માગતો હતો. પરીક્ષિતને 7મે દિવસે મૃત્યુ દેખાવા માંડ્યું, તક્ષક નાગ દેખાવા માંડ્યો, અને મોત દેખાય એટલે માણસની મમતા, માણસની વાસનાઓ, માણસની સંસારની માયા એ મંડે બધી સંકેલાવા. આ તો મોત નથી યાદ આવતું એટલે આપણે બધા સંસારમાં પરિપક્વ છીએ. મોત અને પરીક્ષિત રાજાએ પોતાના પુત્ર જન્મેજય રાજાને બોલાવ્યો. પુત્ર જન્મેજય યુવાન છે, અને દીકરાને વાત કરી, બેઠા મને ઋષિનો શાપ છે, હવે આજથી આ હસ્તિનાપુરનું રાજ્ય આ તને સોંપું છું. કેમ પિતાજી? તો કે મને 7મે દિવસે તક્ષક નાગ કરડશે, મારું મૃત્યુ થશે. જન્મેજય રાજાનો રાજ્યાભિષેક કર્યો, પ્રજાને ભલામણ કરી કે હું રાજ્ય છોડી, કુટુંબ પરિવાર, મહેલો છોડી અને વનમાં જઈ અને મારી મુક્તિ મેળવીશ, મારા મોક્ષ માટે પ્રયત્ન કરીશ, કારણ કે 7મે દિવસે મને તક્ષક નાગ કરડવાનો છે. મેં ઋષિનું અપમાન કર્યું, એનું આ ફળ છે. જન્મેજયને ભલામણ કરી, તું ઋષિ અને સંતોને આદર આપજે, ક્યારેય કોઈનું અપમાન કરતો નહીં. જન્મેજય રડવા માંડ્યા છે, પિતાજી તમે અમને છોડી ન જાઓ. દીકરા, આજથી તું આ ગાદીનો વારસદાર છે. જન્મેજય રાજા હસ્તિનાપુરની ગાદી ઉપર આવ્યા, અને પરીક્ષિત બધું છોડી અને ગંગા કિનારે આવ્યા છે. ઋષિઓને ખબર પડી છે, મહાન તપસ્વી ઋષિઓ ગંગા કિનારે આવી ગયા છે કે પરીક્ષિતને શાપ છે, 7મે દિવસે નાગ કરડવાનો છે. એટલે પરીક્ષિતને મળવા માટે, એને આશ્વાસન આપવા માટે, એને હિંમત આપવા માટે, એને મુક્તિનો ઉપાય બતાવવા માટે હજારો ઋષિઓ ગંગા કિનારે આવી ગયા છે. ત્યારે પરીક્ષિત બધા ઋષિઓનું પૂજન કરે છે કે મારી મુક્તિ થાય એવો કંઈક ઉપાય બતાવો. અને એ જ્યાં ઋષિઓની સભા હતી એ જ વખતે ભગવાન વ્યાસજીના પુત્ર સુખદેવજી 16 વર્ષની ઉંમર, અને એ
કિનારે ચાલ્યા આવે છે ગંગાને. સુંદર તેજસ્વી અવસ્થા છે, માથે નાનકડી જટા વાળ છે વાકડિયા, નગ્ન દિગંબર અવસ્થા છે, તેજસ્વી ભાલ છે, દેવતાઈ શરીર છે, અને અખંડ ભગવાનનું સ્મરણ ચાલુ છે, ભાગવતના શ્લોકોનું ગાન ચાલુ છે. એ સુખદેવજી વ્યાસજીના પુત્ર છે, સદા બ્રહ્મરૂપ આત્મરૂપ ભગવાન અખંડ એમની સાથે છે. એ આવ્યા એટલે પરીક્ષિતે એમનું પૂજન કર્યું, આસન ઉપર બેસાડ્યા. હજારો ઋષિઓ જે એનાથી મોટી મોટી હજારો વર્ષની ઉંમરના હતા, એણે પણ સુખદેવજીનું સન્માન કરી એનું પૂજન કર્યું, કારણ કે બ્રહ્મ સ્થિતિ હતી. વચનામૃતમાં પણ જેના વખાણ છે, પ્રશંસા છે, કે પરમહંસ અત્યાર સુધીમાં જેટલા સાધુ પરમહંસો એના ગુરુ સુખદેવજી, બધામાં શ્રેષ્ઠ હોય તો સુખદેવજી. પરીક્ષિત રાજાએ પ્રણામ કરીને પૂછ્યું, મહારાજ, 7મે દિવસે મને તક્ષક નાગ કરડશે, તો મારો મોક્ષ થાય એવો કઈ ઉપાય બતાવો, અને મૃત્યુ સમયે, મૃત્યુ નજીક હોય ત્યારે મનુષ્ય શું કરવું જોઈએ એ તમે કહો. ત્યારે સુખદેવજીએ શ્રીમદ ભાગવતની કથા સંભળાવી છે કે આ એક મારા પિતા વ્યાસ ભગવાને સમગ્ર શાસ્ત્રોનું દોહન કરી અને શ્રીમદ ભાગવત પુરાણની રચના કરી, એ તમે સાંભળો. એ ભાગવત સંભળાવ્યું. અહીંથી મહાભારતમાં ભાગવતની કથાનું કનેક્શન છે, પણ એ અવાંતર છે એટલે એ નહીં લઈએ. આપણે મૂળ કથા ઉપર જશું. 7 દિવસ થઈ ગયા. આ બાજુ પુત્ર જન્મે જઈ ચિંતામાં છે. એણે વિચાર કર્યો કે મારા પિતાને તક્ષક નાગ કરડવાનો છે. એને રાજ્યનો ફરતો 3 ફેરો ચોકી ફેરો મૂકી દીધો છે. ઉગાડી તલવારે 3 થરી ચોકી છે કે કોઈ શંકાસ્પદ વ્યક્તિ આવે તો એની મારી પાસે હાજર કરવો, કોઈ નાગ આવે તો એના કટકા કરી નાખવા, અને સમગ્ર રાજ્યમાં જાહેરાત કરી છે કે મારા પિતાને તક્ષક નાગ કરડે અને કોઈ નાગનું ઝેર ઉતારનાર કોઈ મહા તપસ્વી ઋષિ કે બ્રાહ્મણ જો ઝેર ઉતારી દે એની સાધનાથી, તો એને કહે એટલું ધન સુવર્ણ કે રાજ્ય પણ આપી દો, મારા પિતાને બચાવી લેતો. આવી જાહેરાત થઈ ગઈ. એવી જાહેરાત થવાથી એક ઋષિ, એક બ્રાહ્મણ, કૌશિકી નામનો બ્રાહ્મણ, જે 12 વર્ષની સાધના કરી અને એવી સાધનાઓ, એવી જડીબુટ્ટીઓ જાણતો હતો કે ગમે તેવો ઝેરી નાગ હોય કે દેવતાએ નાગ કરડ્યો હોય, એક ક્ષણમાં ઉતારી દે એવા મંત્ર. એ પોતે ધન મેળવવાની ઈચ્છાથી એ બ્રાહ્મણ પોતાની જોડી ઝંડો લઈ અને હસ્તિનાપુર તરફ ચાલતો થયો કે પરીક્ષિતનો તક્ષક નાગ ઉતારી દો. અને આ બાજુથી ઋષિનો શાપ આપેલો તક્ષક નાગ દેવતાએ, ઈ પોતે પરીક્ષિતને કરડવા માટે ઈ રવાના થયો. આ બાજુ જન્મે જે પોતાના પિતા પરીક્ષિતની રક્ષા કરવા બંદોબસ્ત કર્યો, ઝેર ઉતારનારને બોલાવ્યા, સાથોસાથ લાકડાનો સ્તંભ ઊભો કરી અને એની ઉપર એવું મકાન, એવું લાકડાનું ઓરડો તૈયાર કરી દીધો. એમાં એના પિતા પરીક્ષિતને બેસાડી દીધા. એક નાનકડી સીડી, એની ઉપર ચડીને ઉતરી શકાય, સીડી લઈ લેવાની લાકડાની. ઉપર કોઈ જઈ ન શકે, જીવ જંતુ પણ ન જઈ શકે. અંગત એની સેવામાં એકાદ વ્યક્તિ જ અને પોતે જઈ શકે. હવે નાગ કેવી રીતે આવશે ને કેમ મારા પિતાને કરડશે, હું જોઉં છું. લાકડાનું આખું ભવન તૈયાર કર્યું આખા સ્તંભ ઉપર. એટલે પરીક્ષિત જન્મે જઈને કહે છે, બેટા, ઋષિનો શાપ મિથ્યા થાય નહીં, આવા પ્રયત્ન રહેવા દે. અને હવે મારી મુક્તિ મને દેખાય છે. મેં ભગવાનનું કથા, ભાગવત કથા સાંભળી છે, મને કોઈ ચિંતા નથી, મૃત્યુનો ડર નથી. ના પિતાજી, હું તક્ષકને જોઈ લઈશ, એને હું છોડીશ નહીં. કેમ મારા પિતાને કરડે છે? આ બાજુથી તક્ષક નાગ બ્રાહ્મણનો વેશ લઈ, રૂપ લઈ અને એ પણ ચાલ્યો આવે છે. અને આ બાજુથી એક બ્રાહ્મણ કૌશિકી,
એ નાગ ઉતારવા માટે આવેલો આવે છે. અને બે રસ્તામાં થઈ ગયા ભેગા. રસ્તામાં થાકેલા તાપથી તૃષાતુર એક વૃક્ષની છાયામાં બે બેઠા. વૃક્ષને થળીએ ટેકો દઈ આ બાજુ તક્ષક નાગ બ્રાહ્મણના રૂપમાં બેઠો છે, આ બાજુ કૌશિકી બ્રાહ્મણ આરામ ફરમાવતો બેઠો છે. ધીરે ધીરે બેમાં વાતચીત થઈ કે તમે કોણ છો, ક્યાં જાઓ છો? તો કે તને નથી ખબર, અહીંયા પરીક્ષિતને તક્ષક નાગ કરડવાનો છે, હું ઝેર ઉતારનાર, મારી વિદ્યા તપના પ્રભાવથી હું ઝેર ઉતારવા જાઉં છું. ત્યાં તક્ષક બોલ્યો બ્રાહ્મણના વેશમાં કે આ કોઈ સામાન્ય નાગ નથી કે વન વગડામાં રખડતો. આ મહાભયંકર ઝેરી દેવતાઈ નાગ છે અને તું એમ કે છે હું ઝેર ઉતારી નાખું? પાછો વળી જા બ્રાહ્મણ, આમાં તારી કારી ફાવશે નહીં. તો કે તું સાંભળી લે બ્રાહ્મણ, હું કાંઈ જેવો તેવો નથી. 12 વર્ષ સુધી સાધના કરી અને મંત્રો મેળવા છે, દેવતાઓની કૃપા મેળવી છે. મારી પાસે એવી મંત્ર સાધના છે, એક જળની અંજલી નાખું ગમે એવો નાગો એ ઉતરી જાય. તો તક્ષક બોલ્યો તો સાંભળી લે, એ કરડનારો તક્ષક નાગ એ હું જ છું. હે, તું તો મનુષ્ય, હું મનુષ્ય રૂપમાં છું પણ હું તક્ષક નાગ છું. અને હું જાઉં છું પરીક્ષિતની પાસે. ઋષિનો શાપ કોઈ મિથ્યા ન કરી શકે. તો કે હું ઉતારી દઈશ, તારી શક્તિને પણ હું માપી લઈશ. ત્યારે તક્ષક બોલ્યો તો ઉતારી શકે છે કે નહીં એની ખાતરી કર. જો આ વૃક્ષ છે એના થડમાં હું ડંખ ભરું છું અને તો તારા મંત્રના પ્રભાવથી ઉતારી દે તો હું સાચું માનું. તો આ ભર ડંખ અને જો મારા મંત્રનો પ્રભાવ. એટલે તક્ષક નાગ ઊભો થયો, બ્રાહ્મણ દૂર ગયો અને ભયંકર ફૂફાડો માર્યો. ત્યાં તો ભયંકર ઝેરી નાગનું રૂપ થઈ ગયું. વિકરાળ અજગર જેવો વિશાળ નાગ ફેણ ચડાવી અને એવો દોડ્યો છે અને મુખમાંથી અગ્નિની જાણે જ્વાળાઓ નીકળતી હોય. અને વૃક્ષના થડમાં ડંખ માર્યો અને એ જ સમયે વૃક્ષના પાંદડા સુકાઈને ખરી ગયા, ડાળીઓ તૂટી ગઈ અને વૃક્ષ ઠૂઠા જેવું સુકાઈ ગયેલ થઈ ગયું, બળી ગયું. આખું તોતિંગ વૃક્ષ એક ક્ષણમાં એને ઠૂઠું કરી નાખ્યું. તક્ષક બોલ્યો કે આ મારું ઝેર અને આ મારો દંશ, હવે તારી તાકાત હોય તો વૃક્ષને લીલું કરી દે, તો હું માનું કે તું પરીક્ષિતનો ઝેર ઉતારી શકીશ. પેલો બ્રાહ્મણ પણ વિદ્યા તપસ્વી મંત્રવાળો, એને અંજલિ જળની લીધી કમંડળમાંથી અને પોતે વૃક્ષની પાસે જઈ અને મંત્ર બોલી અને પોતાના અંજલિ છાંટી અને એ જ સમયે ઝાડ આખું લીલું છમ થઈ ગયું. જે ખરેલા પાંદડા હતા એ ઉડીને ચોંટી ગયા, ડાયડું પડી હતી એ ચોંટી ગઈ અને વૃક્ષ હતું એવું ને એવું લીલું છમ ઘેઘુર બની ગયું. ત્યારે તક્ષકને એમ થયું કે આ માણસ નક્કી પરીક્ષિતને જીવાડશે, આ તો ચમત્કારી છે. તો ઋષિનો શાપ ખોટો પડે અને મારી અવગણના થાય, મારું ઝેર તો મિથ્યા સાબિત થાય. તક્ષક કે બોલ, તું શા માટે પરીક્ષિતને જીવાડવા જાય છે? તારી શું ઈચ્છા છે? તો કે હું ગરીબ છું, મારે સુવર્ણ ધન જોઈએ છે. ધનની ઈચ્છાથી ઋષિનો શાપ ખોટો કરવા જાય છે? કેટલું ધન જોઈએ છે? પથ્થરની શિલાઓ પડી હતી. તક્ષક નાગે બતાવ્યું, મોટી એક પથ્થરની શિલા હતી કે આટલું સોનું હોય તો મારે પેઢીઓ સુધી ચાલે, બસ મને ફરી જન્મેજય રાજા સોનું આપશે એટલે હું ઝેર ઉતારવા જાઉં છું. તો કે એ સોનું હું તને આપી દઉં તો કે મારે ત્યાં ધક્કો ખાવાની જરૂર નથી. તો કે કેટલું જોઈએ? તો કે આ શિલા પડી આટલું. એટલે તક્ષક નાગે એ શિલા ઉપર ડંખ માર્યો અને આખી શિલા સોનાની થઈ ગઈ. ઉપાડ, તારી હિતેર બેઠી 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 ખાય. એ સોનાની શિલા એની વ્યવસ્થા કરી. પેલો બ્રાહ્મણ તો વયો ગયો. હવે તક્ષક નાગ વિચાર કરે છે કે 3 થરો ચોકી પહેરો છે, લાકડાના ભવનમાં ઉપર
પરીક્ષિત બેઠા છે. હવે 7મો દિવસ પૂરો થવાની તૈયારી છે. હવે મારે એને કરડવું છે. ઋષિનો શાપ છે, હું એને કેમ કરડું? પ્રવેશ કેમ કરવો રાજ્યમાં? પણ ભાઈ, મૃત્યુ અને કાળ એ ગમે ત્યાંથી એનો રસ્તો ગોતી લે છે. જેમ પવન, વાયુ નાની એવી હૈંદ હોય એમાંથી પણ પ્રવેશ કરી જાય, એમ મૃત્યુ ગમે ત્યાંથી પ્રવેશ કરી જાય. તક્ષકે એક નાનું કણાનું રૂપ લીધું. નાનો એવો કણો સર્પનો બની ગયો. અને સાંજ પડી છે, પરીક્ષિતનો છેલ્લો સમય છે, 7મો દિવસ પૂર્ણ થવાની તૈયારી. એ વખતે પરીક્ષિતે ભગવાનની પૂજા કરવાનો વિચાર કર્યો, ઈચ્છા કરી. જન્મેજયને કીધું, મારે પૂજા કરવી છે, ફૂલ હાર બધું અહીંયા મોકલાવો. એટલે એનો નોકર સેવક હતો, એ સરસ મજાના તાજા ગુલાબ, બીજા ફૂલના ટોપલા ભરી અને ઉપર મોકલાવે છે. હવે એ ફૂલ જ્યાંથી આવેલા એમાં ફૂલની અંદર પેલો તક્ષક નાગ નાનો કણો બની અને ફૂલની અંદર બેસી ગયો. હવે આને 3 થરો ચોકી પહેરો શું કામ કરે? એ ફૂલના ટોપલામાં આવી ગયો અને એ ટોપલો ઉપર વયો ગયો. પેલો સેવક આવી અને પરીક્ષિતને કીધું, લ્યો મહારાજ, આ ફૂલ ભગવાનની પૂજા કરો. અને એ નીચે ઉતરી ગયો. પરીક્ષિત રાજા છેલ્લી પૂજા કરે, ફૂલ લઈ અને ભગવાનને મંત્રોથી ચડાવે. અને જે ફૂલમાં તક્ષક નાગ બેઠો છે કણો, એ ફૂલ જ્યાં આમ ઉપાડે ત્યાં એ જ વખતે ભયંકર ફૂફાડો આમ ફૂ થયું. ફૂલ હાથમાંથી પડી ગયું અને એક નાનો કણો પડ્યો અને જોત જોતામાં તો વિશાળ ઝેરી તક્ષક સર્પ બની ગયો, વિકરાળ. અને સામે ફેણ ચડાવી અને જીબડી લબકારા કરતો, તાંબા જેવી ધગેલ લાલ આંખો, ડોળા ફાડતો તક્ષક નાગ સામે આમ ફેણ ચડાવીને ઉભો માંડ્યો. પરીક્ષિતે જોયું, કાળ આવી ગયો, ઋષિનો શાપ આમી ગયો. એટલે પરીક્ષિત રાજાએ પોતાના ગુરુ સુખદેવજીનું અને ભગવાન કૃષ્ણનું સ્મરણ કરી આંખો બંધ કરી અને આત્મામાં અને પરમાત્મામાં લીન થયા. અને તક્ષકને કહી દીધું, હે તક્ષક, તું તારું કામ કર, હું મારું કામ કરું. એમ કહી અને પગ આમ લંબાવી અંગૂઠો આપી દીધો, ડંખ મારી દે, હું મારા ધ્યાનમાં લીન થઈ જાઉં છું. અને યોગ ધારણાથી પરીક્ષિત સુખદેવજીની કૃપાથી સર્પ તક્ષક ડંખ ભરે એ જ પહેલા યોગ ધારણાથી પોતાનો જીવ શરીરમાંથી બહાર કાઢી અને પરમાત્માની પાસે પહોંચી ગયા છે. તક્ષક દોડી અને એના પગના અંગૂઠામાં ડંખ માર્યો છે અને પોતાનું ઝેર હતું એ બધું ઝેર એના શરીરમાં ઉતારી દીધું. શરીર લીલું કાચ થઈ ગયું. પરીક્ષિતનું શરીર પડી ગયું. ત્યાં ચતુપાઠ તક્ષક એને ડંખ ભરી પોતાનું નાનું રૂપ લઈ પાછો ફૂલમાં બેસી ગયો. આ બાજુ પેલો સેવક ઉપર જાય છે, ત્યાં તો પરીક્ષિત રાજાનું મળદું શરીર, કાળું લીલું કાસ, ચીસ નાખી જન્મેજી રાજાને કીધું, અહીંયા આવો જલ્દી. જન્મેજી ઉપર ગયા, જોયું ત્યાં પિતાનું મૃત્યુ. એ ભોકે ને ભોકે રડે છે, વિલાપ, કરુણ આક્રંદ. રાજ્યમાં ખબર પડી, ચારે બાજુ રોકકડ મચી ગઈ. કેલા કેવી રીતે આને તક્ષક નાગે ડંખ ભર્યો? તો કે મને કાંઈ ખબર નથી, તપાસ કરો. આખા આ લાકડાના ભવનની અંદર ક્યાંથી આવ્યો, કેવી રીતે આવ્યો, બધું ફોડી નાખ્યું, બધું વીખી નાખ્યું. પણ આ તો ફૂલમાં નાનો કણો બનીને બેઠો. એ ફૂલ હતા એ ટોપલા ભરીને બહાર નખાવી દીધા. હવે એની અંદર હવે નાનો ઈયળ જેવો બનીને બેસી ગયો હોય, એ કેમ પકડાય, કોને ખબર? એ બહાર ફેંકી દીધા. તક્ષક ત્યાંથી પોતાના મૂળ રૂપ લઈને ભાગી ગયું. પરીક્ષિત નો અગ્નિ સંસ્કાર જન્મેજયે કર્યો છે. પણ જન્મેજયને પિતાનું વેર લેવું છે. તક્ષકને છોડવું નહીં. તક્ષકને તો નહીં, પણ બીજા નાગ ઝેરી આવા કેટલાને કરડતા હશે, એક કોઈને છોડવું નહીં, એવો એને સંકલ્પ કર્યો. જંગલમાં જઈ અને ઋષિ મુનિઓને મળે છે જન્મેજય.
કે મારા પિતાનું વેર લેવું છે, આવો કોઈક યજ્ઞ કરાવો, મારે કેવી રીતે વેર લેવું. ત્યારે ઉતંગ નામના એક ઋષિ મળ્યા. એણે કીધું, હું ગુરુના આશ્રમમાં ભણતો ને ત્યારે ગુરુ પત્ની માટે પૌષ્ય રાજાના રાણીના દિવ્ય કુંડળો ગુરુ પત્નીએ મગાવ્યા. હું કુંડળ લેવા ગયો. એ કુંડળો દેવતાએ હતા, જેને પહેર્યા હોય એને કોઈ ભય નહીં, કોઈ વૃદ્ધાવસ્થા નહીં, કોઈ રોગ નહીં. એ કુંડળ હું લેવા ગયેલો, પણ એ રાણીએ કીધેલું કે આ કુંડળ તક્ષક નાગ લેવા માટે ઘણીવાર આવી ગયો છે, માટે તક્ષક આવશે, તારી પાસેથી કુંડળ ફડાવશે, એનાથી સાવધાન રહેજે. ઉતંગ મુનિ કહે છે, હું કુંડળ લઈને ચાલ્યો, ત્યાં મારી પાછળ એક ભયંકર વેશવાળો મેલો ગેલો એક બ્રાહ્મણ જેવો એક પુરુષ આવેલો આવે. એટલે મેં કીધું, એલા તું કોણ છો? તો એને પોતાની સાચી ઓળખાણ ન આપી કે હું ફલાણો છું, બ્રાહ્મણ છું. અને હું જેવો નદી આવ્યો સ્નાન કરવા, કુંડળ મૂકીને ગયો, ત્યાં કુંડળ ઉપાડી ગયો. અને પછી મને ખબર પડી કે તક્ષક હતો. આ કુંડળ દિવ્ય હતા, દેવતાએ હતા, અને ઉપાડીને ભાગી ગયું. પછી મેં તક્ષકનો પીછો કર્યો. તક્ષકનો પીછો કર્યો, પાતાળ લોક સુધી ગયો, પણ દેવતાઓ અને બીજા નાગ લોકોની સલાહથી મેં એને માર્યો નથી. પણ હજી મારે વેર તો લેવું જ છે. એ મારો દુશ્મન છે. તો જન્મે છે કે મારો દુશ્મન છે, તો આપણે શું કરવું? ઉતંગ ઋષિ કહે છે, એવા ઋષિઓ આ જંગલમાં ઘણા છે. એક હવે યજ્ઞ કરો. ઋષિઓની સલાહથી, જે અથર્વવેદને જાણનાર ઋષિ હતા, એણે કીધું કે એવો સર્પ યજ્ઞ કરો. જન્મે છે કે મારે દુનિયાના તમામ સર્પોને બાળી એનો હોમ કરી દેવો છે, જેથી કરી કોઈને કરડે નહીં, કોઈને દંશ મારે નહીં. હવે આપણે હોમ હવન તો કરતા હોય, પણ સર્પને હોમવાના. એવા ઋષિઓ બોલાવું કે જે મંત્ર બોલે અને બધા સર્પ ખેંચાય અને અગ્નિકુંડમાં પડે, બળીને ભસ્મ થતા જાય. અને એવા ઋષિઓ હતા, આવા મંત્ર, તામસી મંત્ર જાણનારા, કે દુશ્મન હોય, શત્રુ હોય, એ પણ ખેંચાય અને અગ્નિકુંડમાં પડીને બળી જાય. આવા મંત્રો હતા એ સમયે. યજ્ઞનું આયોજન થયું, સર્પ યજ્ઞ. હજારો ઋષિઓ આવ્યા છે, અને એના કુંડ પાતાળ કુવા જેવા તો કુંડ કર્યા છે, કારણ કે બધા સર્પોનો હોમ કરવાનો છે. ચારે બાજુ જાહેરાત થઈ ગઈ કે જન્મે જઈ આવો મોટો સર્પ યજ્ઞ કરે છે, કે કોઈએ ન કર્યો એવો સર્પોનો હોમ કરવાના છે. બધે ભયનું વાતાવરણ છવાઈ ગયું કે આ રાજ્યનું શું થવા બેઠું છે, કે શું થશે. અને એવા ઋષિઓ પણ આવી ગયા, તામસ મંત્ર જાણનારા. અને જન્મે જે બધાને કીધું, તમારે જે દક્ષિણા, જે સોનું, જે જોઈએ માગી લેજો, પણ તક્ષક નાગ આ અગ્નિમાં હોમી દો. એ જીવ તો બળી જાય ત્યારે મારા પિતાના વેરનો અગ્નિ શાંત થાય. ઋષિઓ કે આવશે, અમારી પાસે એવી શક્તિ છે. અને યજ્ઞ ચાલે થયો. જન્મે જે રાજાએ યજ્ઞની દીક્ષા લીધી, એના પુત્રોને અને એના ભાઈઓને યજ્ઞનું રક્ષણ સોંપ્યું છે, રાજ્યનું જવાબદારી સોંપી છે. અહીંયા સુત પુરાણીને સૌનક ઋષિઓ પૂછે છે કે મહારાજ, આમાં એક તક્ષકનો વાંક હતો, તો બધાય સર્પોનો હોમ શા માટે કરવો પડે છે? બીજા તો નિર્દોષ છે, એને શા માટે મારી નાખવા? આ તો હત્યા. ત્યારે સુત પુરાણી એમ કહે છે કે એ સમયે જગતમાં બહુ સર્પ વધી ગયા હતા, અને બધા એટલા બધા ઝેરી થઈ ગયા હતા કે એનો હોમ કરવો આવશ્યક હતો. એવી બ્રહ્માની જ કંઈક ઈચ્છા હતી, અને બ્રહ્મદેવની સભામાં આવી કંઈક વાત થયેલી કે જન્મે જે આવો યજ્ઞ કરશે અને ઝેરી સર્પોનો હોમ થઈ જવાનો. તો કે સર્પોની કાંઈક અમને એ કથા સંભળાવો કે શા માટે આવું બન્યું બધું. એ સર્પો કેવી રીતે ઉત્પન્ન થયા, એના માતા પિતા કોણ હતા, અને આ સર્પોની પરંપરા કેમ ચાલી. તો મહાભારતમાં સર્પોના જન્મની કથા છે.
એ કથા ભાગવતમાં પણ છે. બ્રહ્માજીને 10 ઋષિપુત્રો મરીચી, અત્રિ, અંગિરા, પુલત્સ્ય, પુલ, ક્રતુ, ભૃગુ, વશિષ્ઠ, દક્ષ અને નારદ. એમાં નારદજી સંન્યાસી બની ગયા અને બીજા 9 હતા પ્રજાપતિ. એના દ્વારા આખી સૃષ્ટિ થઈ, આખું બ્રહ્માંડ થયું. એમાં મરીચી હતા, એના પુત્ર કશ્યપ ઋષિ. અને દક્ષ રાજાએ દક્ષે પોતાની 60 કન્યાઓમાંથી 13 કન્યા કશ્યપ ઋષિને પરણાવી. એમાં 13ની અંદર 2 હતી, એક કદ્રુ અને એક વિનતા. એમાં કદ્રુ અને વિનતાએ પતિદેવની ખૂબ સેવા કરી, એટલે પતિ કશ્યપ ઋષિ પ્રસન્ન થયા કે માગો, બંને કાંઈ જોતું હોય. ત્યારે કદ્રુએ કીધું કે મને 1000 નાગ પુત્ર થાય. નાગ ઋષિએ તથાસ્તુ. વિનતાને પૂછ્યું તારી શું ઈચ્છા છે? તો કે મને 2 પુત્ર એવા તેજસ્વી, મહાન, પ્રભાવશાળી, શક્તિશાળી 2 પુત્ર આપજો. એને 2 પુત્રોનું વરદાન આપ્યું. આ કદ્રુ નામની જે દક્ષની પુત્રી, કશ્યપની પત્ની, એમને 1000 નાગ પુત્ર થયા, જે મહાશક્તિશાળી. આ સૌ પ્રથમ સૃષ્ટિના ઉત્પત્તિ કાળની વાત છે. વિનતાને એક પ્રથમ પુત્ર જન્મો, જે હજી કાચો હતો, હજી ગર્ભમાં પરિપૂર્ણ વિકસિત નહોતો થયો, અને જન્મ થઈ ગયો કાચો, અને જન્મતા હવે આકાશમાં ઉડી ગયો. હજી એના હાથ પગ પંગુ હતા, અને આકાશમાં ગયો. સૂર્યનારાયણ એને રાખ્યો એના સારથી તરીકે. એ જ અરુણ. અરુણ છે એ વિનતાનો પુત્ર છે, જે સૂર્યનો રથ ચલાવે છે, જેને પગ નથી. જે સૂર્ય ઉદય થાય છે અને અરુણ એટલે લાલ, લાલ દિશા થાય છે, એ અરુણ સારથીનો પ્રકાશ છે. એ સૂર્યનારાયણના રથ ચલાવે છે, ઘોડા ચલાવે છે. એક બીજો પુત્ર વિનતાને જન્મ થાય છે, બીજો પુત્ર તે ગરુડજી, જે મહા તેજસ્વી, મહાશક્તિશાળી ગરુડજી. એમાં એકવાર કદ્રુ અને વિનતા બંને બેઠા છે, સાંજનો સમય છે. ત્યાં આકાશમાંથી એક દેવતાએ ઘોડો નીકળ્યો, દિવ્ય, તેજસ્વી, પ્રતાપી. જે ઘોડો સમુદ્ર મંથનમાંથી નીકળેલો, 14 રત્ન માયલો, ઉચ્ચૈ શ્રવા નામનો ઘોડો, દેવતાનો. એ આકાશમાં આવેલો જતો હતો. એટલે કદ્રુ અને વિનતા જોતા હતા. ત્યારે કદ્રુએ કીધું ઘોડો કાળો છે. વિનતા કે ના, ઘોડો સફેદ છે. કદ્રુ કે કાળો છે, વિનતા કે સફેદ છે. બે વચ્ચે વિવાદ થયો. ત્યાં ઘોડો તો વયો ગયો, બેયમાં વિવાદ થયો. કદ્રુ કે કાળો છે, વિનતા કે સફેદ છે. કદ્રુ કે જો સફેદ હોય ને તો મારે તારી દાસી બની જાઉં, સેવા કરવી જિંદગીભર. તો વિનતા કે જો કાળો હોય તો હું તારી દાસી બની જાઉં અને જિંદગીભર તારી સેવા કરું. કાલે ઘોડો આવે એટલે બરાબર ધ્યાન રાખજો. એ દરરોજ સંધ્યા સમય નીકળે છે દેવતાએ ઘોડો. બીજો દિવસ થયો, કદ્રુને ચિંતા થઈ. એણે કીધું કે કદાચ આખો ઘોડો કાળો ન હોય તો એ ઘોડાનું પૂંછડું તો કાળું છે જ. તો વિનતા કે ના, આખો સફેદ જ છે. કે શરત? તો કે શરત. પછી કદ્રુએ એના પુત્ર સર્પો હતા એને કીધું કે અમારે આવી રીતે શરત થઈ છે અને મારે દાસી બનવું પડે, તો તમે બધા સર્પો વાળ રૂપ બની અને આકાશમાં ઉડી અને ઘોડાને પૂંછડે વીંટાઈ જાજો, એટલે કાળો લાગે પૂંછડું. જાઓ, મારી આજ્ઞા છે. એ 1000 સર્પોને આજ્ઞા આપી, પણ એમાં અમુક આજ્ઞા માને એવા હતા, અમુક નહોતા માને એવા. અને કદ્રુએ કીધું જો મારી આજ્ઞા નહીં માનો તો હું સાપ દઈશ તમને. એટલે સર્પો બધા ઉડ્યા, વાળ રૂપ થઈ ગયા, અને ઘોડો નીકળો એને પૂંછડે વળગી ગયા. ઘોડો વિશાળો તો બધે સર્પ વીંટાઈ ગયા વાળ રૂપે, અને ઘોડો નીકળો ત્યાં પૂંછડું કાળું દેખાણું. વિનતાને કે જો આ પૂંછડું કાળું છે, આજથી તું મારી દાસી. તો કે હા, હવે હું હારી ગઈ, આ દગો કર્યો, ચીટિંગ, દગો થઈ, દાસી બની ગયા. હવે દાસી બહેના વિનતા એટલે કદ્રુની સેવા કરવાની, સર્પોની સેવા કરવાની, અને ગરુડ
વિંતાના પુત્ર એટલે ગરુડ અને વિંતા બે કદરુ અને એના સર્પોની સેવા કર્યા કરે. એકવાર કદરુ કહે છે કે તમે બે અમને ઉપાડી આકાશ માર્ગે અમને ફરવા લઈ જાઓ. ગરુડને કહે, ગરુડ આ બધા સર્પોને તારી ઉપર બેસાડ, તારું વિશાળ રૂપ લે અને સમુદ્રના કિનારા ઉપર રમણીય ટાપુઓ છે એની ઉપર અમને ફરવા લઈ જા, અને હું તારી માના ખંભા ઉપર બેસું છું. એટલે કદરુ છે એ વિંતાના ખંભા ઉપર બેઠી, અને ઓલા હજાર સર્પ હતા એ બધા ગરુડ ઉપર ચડી બેઠા. હાલો તમે અમારા દાસ છો, નોકર છો. એટલે આકાશ માર્ગે ઉડ્યા, રમણીય ટાપુઓ હતા ત્યાં ફરે, ઓલી બાજુ જાય, સારા સારા જે કાંઈ હોય સ્થળો જોવાલાયક એ બધા ફરે વગર ટિકિટે. એમાં ગરુડે એકવાર પૂછ્યું કે હે સર્પો, તમે અમને સેવા ચાકરી દાસ પણ રાખો છો, દાસ થવું તો કોઈને ગમે નહીં, તો અમને દાસત્વ પણમાંથી મુક્ત કરો અને એના બદલામાં તમારે જે જોતું એ માગી લ્યો, હું તમને આપીશ. તો ઓલા સર્પો કે આપશો એમ? તો કે હા. તો કે જાઓ, અમારે અમર બનવું છે તો દેવલોકમાંથી સ્વર્ગલોકમાંથી અમૃત લાવવાય, અમને અમૃત આપો તો અમે તમને દાસપણામાંથી મુક્ત કરી દઈ, તમે સ્વતંત્ર. તો ગરુડ કે લાવો અમૃત. હું તો જાઉં સ્વર્ગમાં. તો કે લાવો, તો અમે અમર બની જાય. એટલે ગરુડ અમૃત લેવા માટે સ્વર્ગમાં જાય છે. ત્યાં જઈ દેવલોકમાં દેવતાઓને મળે છે કે અમૃત જોઈશ. તો કે અમૃત મનુષ્ય લોક માટે નથી, મૃત્યુ લોક માટે નથી, આ દેવતાઓનું છે. અહીંયા જે આવે છે એને પીવડાવવામાં આવે છે એટલે અહીંયા અમર બને છે. ગરુડ કે હું તો અમૃત લઈશ જ. તો કે અમૃત નહીં મળે, અને દેવતાઓ સાથે યુદ્ધ થયું, દેવતાને પાછા હટાવી, પણ અમૃત છે ક્યાં? તપાસ કરતા ગરુડને એક દિવ્ય દેવતાએ મોટા સરોવરો નજરમાં આવ્યા સ્વર્ગમાં. સરોવરની વચ્ચે મોટા હોજ હતા, હોજ ફરતું પાણી હતું, અને મોટા મોટા યંત્રો એવા ચમત્કારિક મૂકેલા કે એની નજીક પણ કોઈ ન આવી શકે. અને એ હોજની વચ્ચે મોટો કળશ આખો અમૃતનો ભરેલો પડ્યો હતો, અને બે ઝેરી સર્પ દિવ્ય એ હોજની અંદર ફરતા હતા અને અમૃતના કુંભની રક્ષા કરતા હતા. અને ફરતા દેવતાઓ શસ્ત્ર લઈ અને એ હોજની આખા તળાવની રક્ષા કરતા હતા. આવી રીતે અમૃતનો કુંભ ગરુડજીએ જોયો, એટલે લેવા માટે દેવતાઓની સામે યુદ્ધ થયું. એ જેટલા દેવતાઓ રક્ષા કરતા હતા ગરુડ એને બધાને વીખી નાખ્યા, કેટલા એને ઘાયલ કરી દીધા, પગાડી દીધા. ગરુડે પ્રવેશ કર્યો અંદર તળાવમાં, અને સર્પ આવ્યા, સર્પની સાથે લડી એ બે સર્પને મારી નાખ્યા, ચૂથી નાખ્યા. યંત્રો હતા, યંત્રને તોડી નાખ્યા, અને આખો કુંભ ઉપાડી અને ગરુડજી અમૃત સ્વર્ગમાંથી લઈને ભાગ્યા છે. આ બાજુ દેવતાઓ ઘાયલ થઈ અને ઇન્દ્રની પાસે ગયા, મહારાજ ગજબ થઈ ગયો, ઓલો ગરુડ આવી અને આખો અમૃતનો કુંભ ઉપાડી ગયો, હવે આપણે શું કરશું, છાશ પીવું? ઇન્દ્ર કોપાયમાન થયો, પોતાનું વજ્ર ઉપાડ્યું, પાછળ દોડ્યો છે ઈરાવત હાથી લઈ. ખબરદાર ગરુડ, ઉભો રહેજે, મારી નાખું, ઉભો રહી જા, નકર વજ્રનો પ્રહાર કરીશ, તારા હત્યા કરી નાખી. ગરુડ કે તારે જે કરવું કરી લેજે, હું આ હિલો એમ કરીને ભાગ્યો. એટલે ઇન્દ્ર રાજાએ પોતાનું વજ્ર લીધું અને જોરથી પ્રહાર કર્યો છે. વજ્ર આવ્યું છે ભયંકર તેજના લીસોટા કરતું. વજ્ર છે અફળ આયુધ છે, લાગે જ, પણ ગરુડજીને વજ્ર પણ લાગ્યું નથી. વજ્ર ટકરાય અને પાછું ઇન્દ્રની પાસે આવી ગયું. ગરુડજી ખડખડાટ હસીને કે તારું વજ્ર પણ કાંઈ કામ નહીં કરે, મારી પાસે એવી શક્તિ છે. પણ વજ્રના માન માટે, કારણ કે દધીચી ઋષિના હાડકા છે, ઋષિનું તપ છે, એના માન માટે હું મારું એક પીછું ખેરું છું, આટલું જ. એક પીછું ખેરી નાખ્યું અને એ તો કુંભ લઈને ભાગતા થાય. ઇન્દ્ર કે અરે પણ ઊભો તો રે. અને એ પીછું દેવતાઓએ જોયું, મહાભારતમાં વર્ણન છે, એ પીછું એટલું બધું સુંદર હતું, એટલું બધું રમણીય હતું, એટલું બધું રંગબેરંગી હતું, એટલું બધું ચમત્કારી હતું કે દેવતાઓ એના વખાણ કરવા માંડ્યા. આહા ક્યાં બાત હે, પીછા ક્યાં હે. એટલે ગરુડનું નામ પડ્યું સુપર્ણ. ગરુડનું બીજું નામ છે સુપર્ણ, સુંદર પીછાવાળા.
ઇન્દ્ર ગરુડની આવી શક્તિ જોઈ ઇન્દ્ર પ્રસન્ન થયો ગરુડજીની ઉપર. ગરુડજી તમારી ઉપર પ્રસન્ન થયો છું, માટે વરદાન માગો. વરદાન માગવાનું કીધું એટલે ગરુડજીએ કીધું કે સર્પ અમને બહુ હેરાન કરે છે, એટલે આજથી સર્પ મારું ભક્ષણ બને, હું સર્પને જોઈને ખાઈ જાઉં, મૂકું નહીં. તો કે તથાસ્તુ. ત્યારથી ગરુડ સર્પોને ખાય. તમે જોજો સર્પ નીકળ્યો નથી, ઉપરથી આવે નાસ્તો કરી દે. સર્પ મારું ભોજન બને. પણ ઇન્દ્રે કીધું, હે ગરુડ, તમે આ અમૃત અહીંથી લઈ જાઓ છો તો દેવતાઓ અમૃત વિના શું કરશે? તો કે મેં તો સર્પોની સાથે બોલી કરી છે, અમૃત એને એકવાર સોંપી દો હાથમાં કુંભ, પછી અમે દાસપણામાંથી મુક્ત થઈ જઈએ, પછી તમે ઇન્દ્ર મહારાજ આવી અને એની પાસે ગમે એમ કરી અમૃત લઈ જાઓ, તમને ક્યાં વાંધો છે? મારું કામ પૂરું થઈ જાય પછી શું વાંધો? તો ઇન્દ્ર કે મારે કંઈક ઉપાય કરવો પડશે. અમૃત થોડું કંઈ સર્પોને પવાય, અને સર્પ અમર થઈ જાય તો શું વાત છે? હે ભાઈ, આમાં કંઈ હમાય નહીં એટલા થાય. સર્પ કોઈ મરે જ નહીં, અમર થઈ જાય. ગરુડજી ચાલ્યા આકાશ માર્ગે ભગવાનની સ્તુતિ કરતા. ત્યાં વિષ્ણુ ભગવાન આવ્યા છે. વિષ્ણુ ભગવાન ગરુડજી ઉપર રાજી થયા, પ્રસન્ન થયા. ગરુડજી માગો માગો, તો કે તમારી ધજામાં મને સ્થાન આપો. એટલે ભગવાનની ધજામાં ગરુડજીનો નિવાસ. અને બીજું, પ્રભુ મને તમારી પાસે કાયમ આપો વાસ. તો ભગવાન કે આજથી હું મારા વાહન તરીકે તમને સ્વીકારું છું. ત્યારથી વિષ્ણુ ભગવાન વાહન ગરુડ બન્યું, અને એના ધ્વજની અંદર નિશાની છે. એટલે આપણે શ્લોક બોલીએ ઘણીવાર સવારે પણ, ઉત્તિષ્ઠ ઉત્તિષ્ઠ ગોવિંદ ઉત્તિષ્ઠ ગરુડ ધ્વજ. ગરુડ ધ્વજ. ગરુડજી આવ્યા, અમૃતનો કુંભ લઈ. સ્વરૂપો બધાય રાહ જોતા હતા, ફેણું ચડાવીને આમ આવે, ક્યારે આવે ક્યારે આવે. ગરુડજી આવ્યા તો ઠેકડા મીંડા મારવા. ગરુડજી કે આ કુંભ નીચે ન મુકાય, દર્ભ લાવો. દર્ભ એટલે ડાબડો. દાબડો બિછાવી દીધો, દાબડાનું ઘાસ ઉપર અમૃતનો કુંભ મૂક્યો. ગરુડજી કે જો આ કુંભ તમને સોંપું છું, હવે અમે દાસપણામાંથી મુક્ત. તો કે મુક્ત. મારી માતા પણ વિનતા, તો કે એ પણ મુક્ત. હવે તમે સ્વતંત્ર, હવે અમને અમૃત મળી ગયું, બસ અમે અમર બની ગયા, બસ હવે આ ધરતી ઉપર અમારું મૃત્યુ જ નથી. ખુશ થઈ ગયા. પણ ગરુડજી કે સ્નાન કરીને આવો, સ્નાન કર્યા પછી અમૃતનું પાન કરો તો તમે અમર બનશો. અહીંયા સ્નાન કરી લો દરિયામાં. એટલે સર્પો બધાય સ્નાન કરવા ગયા. આ સર્પો સામાન્ય નહોતા, મનુષ્ય જેવું રૂપ લઈ શકતા હતા, રાક્ષસ પણ બની શકતા હતા, સર્પ પણ બની શકતા હતા. આ આદિકાળની વાત છે. એ બધા સ્નાન કરવા ગયા. ત્યાં પાછળથી ઇન્દ્ર આવ્યા. એ આકાશ માર્ગે જોતા હતા. અમૃતના કુંભની પાછળ જ હતો ઇન્દ્ર, કારણ કે સ્વર્ગમાં થોડું ઇન્દ્ર અમૃતને જવા દે. આવી ઓલા સર્પ ગયા એટલે પાછળથી આખો કુંભ ઉપાડીને આકાશમાં એ વહી ગયો સ્વર્ગમાં. ઓલા સર્પ જલ્દી આવ્યા, નાયા નો નાયા, ધોતિયા બોતિયા ફેર્યા નો ફેર્યા. આવીને જુએ અમૃતનો કુંભ ગાયબ. અરે અમૃત ક્યાંય ગયું, અમૃત ક્યાંય ગયું. ગરુડજી વ્યા ગયા હતા. ગરુડજી તો હોપીને ગયા હતા, એટલે એનું કાંઈ હતું નહીં. પછી એમ થયું કે આ દાબડા ઉપર વળી કાંઈક અમૃતના છાંટા કાંઈક પીડા હોય, અને ડાબડાનું જે ઘાસ હતું એ ચાટવા માંડ્યા આમ સર્પો. એ વખતે એની જીભ ચીરાઈ ગઈ. એટલે ત્યારથી સર્પોની જીભ ચીરાયેલી છે. આમ બે જીભ છે, મહાભારતમાં ઉલ્લેખ છે. જીભ ચીરાઈ ગઈ. અને જે દર્ભ ઉપર અમૃત મૂક્યું ત્યારથી દર્ભ દાબડો પવિત્ર ગણાયો. ઋષિ મુનિએ મેખલામાં સ્થાન આપ્યું, અને ગ્રહણ વખતે પણ દાબડો રાખવામાં આવે તો ગ્રહણનો પ્રવેશ નથી થતો, અને દર્ભ પવિત્ર છે. એ અમૃતનો કુંભ મૂકવાથી. ગરુડજી મુક્ત થયા. સુત પુરાણી કે છે, સોનક આમાં
કદ્રુએ બધાય સર્પોને કીધું કે તમે પૂંછડે વીંટાઈ જાઓ, પણ એમાં અમુક નહોતા વીંટાણા, અમુકે માયનું નહોતું. એને કદ્રુએ શાપ આપ્યો હતો પોતાના પુત્રોને કે જે મારું માયના નથી એ જન્મેજય રાજાના સર્પયજ્ઞમાં બળીને ભસ્મ થઈ જશો. આ કથા અહીંયા કનેક્ટ થાય છે. એને શાપ હતો, એટલે શાપ લાગ્યો એટલે સર્પો અમુક ભયભીત થઈ ગયા કે હવે શું કરવું. એટલે એમાં શેષનાગ નામનો સર્પ હતો વિશાળ. એ કે જન્મેજય રાજાના યજ્ઞમાં બળી જાવું, હવે શું કરવું. એટલે વનમાં જઈ અને તપશ્ચર્યા કરવા માંડ્યું શેષનાગ. ખોરાક છોડી દીધો, તીવ્ર તપ કરવા માંડ્યો છે. શાંત ચિત્તે બ્રહ્માજીનું આરાધન કર્યું. બ્રહ્મદેવ પ્રસન્ન થયા કે હે નાગ, કેમ તું તપ કરે છે? માગ, તારી શું ઈચ્છા છે? તો કે મારી કોઈ ઈચ્છા નથી, પણ આમાં વગર મોતે અમારું મોત આવ્યું છે, એનાથી અમારી રક્ષા થાય. હું યજ્ઞમાં બળી ન મરું અને હું વનમાં રહું, તપ કરું અને શાંતિથી જીવું, આટલું મને વરદાન આપો, મને મૃત્યુનો ભય ભયો જાય. તો કે જા, તું અમર બનીશ, યજ્ઞમાં તારો હોમ નહીં થાય, પણ મારી એક આજ્ઞા માન. તો કે બોલો બ્રહ્મદેવ. તો કે ધરતી હાલતી ડોલતી રહે છે, સ્થિર રહેતી નથી, માટે તારા મસ્તક ઉપર ધારણ કર, આટલી તું મારી આજ્ઞા માન. શેષનાગે એ આજ્ઞા માથે ચડાવી અને ત્યાંથી વિશાળ રૂપ લઈ પાતાળમાં પેટાળમાં પ્રવેશ કર્યો અને ધરતીને પોતાના મસ્તક ઉપર ધારણ કરી. આ શેષનાગ. બીજા બધા સર્પોનો હોમ થશે. હવે એ હોમ કેવી રીતે થાય છે અને તક્ષકનો પણ હોમ કેવી રીતે થાય છે એ કથા આગળ કરવામાં આવશે. અહીંયા આ કથાને વિરામ આપીએ છીએ. બોલો સહજાનંદ સ્વામી મહારાજ, હરે કૃષ્ણ મહારાજની જય.